ભરૂચના રાજીવ આવાસ યોજનાના મકાનો નરકાગારની સ્થિતિમાં। ભરૂચ ઝૂંપડામાંથી સ્વપ્નના મકાનમાં રહેવા આવેલ લાભાર્થીઓની કફોડી હાલત। ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના જેબી મોદી પાર્ક નજીક બનાવવામાં આવેલ રાજીવ આવાસ યોજનાના મકાનોમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે અહીં રહેતા લાભાર્થીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ભરૂચના જેબી મોદી પાર્ક નજીક 10 વર્ષ પહેલા આવાસોનું નિર્માણ। રાજીવ આવાસ યોજના અંતર્ગત મકાનોનું નિર્માણ, મકાનોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, લાભાર્થીઓ નરકાગારની સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા। ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરમાં જેબી મોદી પાર્ક નજીક બનાવવામાં આવેલ રાજીવ આવાસ યોજનાના મકાનોમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે અહીં રહેતા લાભાર્થીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ભરૂચમાં સ્લમ વિસ્તારોને નાબૂદ કરવા માટે સરકાર દ્વારા રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત શક્તિનાથ વિસ્તારમાં આવેલ જેબી મોદી પાર્કની સામે સાબુઘર નજીક આવાસનું 10 વર્ષ પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યાં સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબોને નગરપાલિકા દ્વારા આવાસોની ફાળવણી કરવામાં આવી હતી। નવા ઘરમાં સુખ સુવિધાના સ્વપ્ન સાથે ગરીબો રહેવા આવ્યા હતા, પણ સ્વપ્ન એ માત્ર સ્વપ્ન જ રહી ગયું હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે। ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને નગરપાલિકા દ્વારા સારું ઘર આપવાની વાત કરી ગરીબોને આવાસો ફાળવવામાં આવ્યા, પરંતુ થોડા સમય બાદ જ તકરારી આવાસોની હાલત ખસ્તા થઈ ગઈ છે। આવાસમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે આવાસો એ પ્રકારના બનાવ્યા છે કે બારે માસ મળમૂત્ર સહિતનું પાણી મકાનોમાં પડતા સ્થાનિકોની હાલત કફોડી બની છે। આ ઉપરાંત સફાઈ, પાણી અને લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। मेरा नाम आयक और प्रीतम सिंह सिकलीगर है। साबूगढ़ में हमारी झुपड़पट्टी थी। पहले हम कसक में रहते थे, कसक में से हमारे को साबूगढ़ में झुपड़पट्टी दिया, साफ सुफ करके हमने अच्छा सुविधा के हमारे झुपड़े की। फिर बाद में बोले कि अपार्टमेंट लो आप। फिर आनंदन बेन पटेल ने वहाँ पे बुलाया स्टेट पे, वहाँ पे हमको चाबी दिया, बोले कि आपका मकान अच्छा है, ये ऐसे मकान कहीं मिलेंगे नहीं। वो मकानों में हम रहने आए तो कुछ सुविधा ही नहीं है वो मकानों के अंदर। उसमें पानी गिरता है, फिर वो गटर का पानी 24 घंटे चालू है, पीने का सगवड़ नहीं पानी की, कोई एकदम ऊपर पानी नहीं चढ़ता है। हम मोटर से पानी खींचते हैं लाइट बिल जला के, अब उसे कैसे करेंगे न पैसे बोले कि हफ्ता भरो, हफ्ता कैसे भरेंगे हम लोग, उसमें कुछ सुविधा ही नहीं है। और हमको जब बोला ना चाबी दिया था जब के बोले कुछ भी हफ्ता नहीं लगेगा, खाली 70,000 भरने का आएगा आपको लोग को। तो 70,000 के ऊपर हमारे को लोन चढ़वा दिया वो लोगों ने। फिर बोले कि 1100 रुपये हफ्ता आएगा भरने के लिए। फिर वो हमारे को सीधा नहीं किया, तो हमने 1100 भी बंद कर दिया। 15,000 रुपये भरा हमने। उसके बाद में फिर हमारे घर की सीधा नहीं गटर है, फिर पीने का पानी नहीं आता है हमारे नलों में, फिर वो गटर का पानी ऊपर से गिरता है छत पे से। किस तरह हम रहे, हमारे बच्चे बीमार होते हैं छोटे छोटे सब। आखी चाली में गटर है, आखी चाली में कचरा पेटी सब डालते हैं। बस ये विनती है यहाँ। हाँ, हमारा मकान तई उल्टा हमारा महल तोड़ी ने मैंने झुपड़पट्टी तो आयली छे। ते बी अमे रहेला छे, हूँ करिए साहेब। बस आटली विनंती करू छू कि अमारो आवीने तमे अमारा घरनो सुधारो करी जाओ ने अमारा जे पैसा बी अमे 70,000 रुपया भर्या छे, 70 तो नहीं भर्या पण अर्धा अर्धा अमे भरेला छे। तीन बी सुविधा करो, अमारा पैसा अमे कई गरीब माणस लेवा जीए तो महीना 1100 रुपया भरवाना। आवा मकान अमे केवी रीते भरी सकीए? અમે કેટલી વખત કીધું કે અમે હપ્તા આપવા તૈયાર છે, પણ એ લોકો કે ના તમે પહેલા હપ્તા ભરો પછી અમે સુવિધા કરીએ। પણ કેવી રીતે અમે હપ્તા ભરીએ? તમે અમે હપ્તા ચાલુ કરો તો અમે અમારા સુવિધા કરો। અમે ના નથી પાડતા કે નથી ભરવાના હપ્તા, અમે હપ્તા ભરવા તૈયાર જ છે સાહેબ। આજે અમારા લોકડાઉન વખતે અમારા હપ્તા એક લાયકા ને અમારે કઈ લોન લેવી હોય તે બી અમારી લોન નથી લેવાતી, અમારું એ બતાવે છે। અમારું રિઝલ્ટ ખરાબ કરી નાખ્યું છે લોકોને। આ અંગે આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે તંત્ર પર પ્રહાર કર્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે લગભગ 19 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આવાસની કામગીરીમાં શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસે મળી ભ્રષ્ટાચાર આચર્યો છે। સરકાર ગરીબોને સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે। આ રાજીવ ગાંધી આવાસ યોજના જે બનાવવામાં આવી 19 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી જે યોજના છે, આની અંદર ભરૂચમાં કેટલીક ઝૂંપડપટ્ટીના લોકોને અહીંયા આવાસ ફાળવવાની વાત હતી, પરંતુ અહીંયા જે લોકો રહે છે અત્યારે 120 મકાન જેટલા લોકો અહીંયા આગળ રહે છે। આ તમામ લોકો અત્યારે દુઃખનો અને પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ગંદકીનો સામ્રાજ્યનો અત્યારે એ લોકો સામનો કરી રહ્યા છે। મારી પાછળ જે અત્યારે દેખાઈ રહી છે તમામ ગંદકી આ રાજીવ ગાંધી આવાસ યોજનાની આ ગંદકી છે। અહીંયા જે 19 કરોડ રૂપિયાનો જે ખર્ચો છે એના ઉપરથી દેખાય છે કે ભરૂચના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વિપક્ષના હોય
કે પછી અહીંયા આગળ જે સરકારી વહીવટી તંત્રના અધિકારીઓ હોય, આ તમામ લોકોએ ભેગા થઈ અને 19 કરોડનું કૌભાંડ કર્યું હોય એવું દેખાઈ રહ્યું છે. અહીંયા જેટલા પણ લોકો રહે છે એ લોકો પાણીની વ્યવસ્થાથી વંચિત છે, પીવાના પાણીથી વંચિત છે, એ લોકોને વાપરવાનું પાણી સુદ્ધા પણ એ લોકોને મળતું નથી, ગટરની વ્યવસ્થાથી એ લોકો વંચિત છે. ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ તો એનાથી પણ એ લોકો વંચિત છે. આ તમામ સુવિધાઓથી વંચિત લોકોની સામે ભરૂચ નગરપાલિકાએ હાલમાં જ અત્યારે એ લોકોને વેરા પાવતી પણ આપવામાં આવી છે. આ જે વેરા પાવતી આપવામાં આવી તો એ વેરા પાવતીની અંદર એ લોકોને પેનલ્ટી પણ આપવામાં આવી છે. તો સાફ સફાઈ નથી કરી શકતા તો એ લોકો પેનલ્ટી કઈ રીતે આપી શકશે? ત્યારે હું આશા રાખું છું ભરૂચ વહીવટીતંત્ર પાસે કે આ જલ્દીથી જલ્દી આ ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે એ લોકોને પણ સૂચન આપવામાં આવે અને સરકારી વહીવટીતંત્ર પણ આની અંદર સીઓ સાહેબ પણ પોતાની કેબિન છોડી અને આ વિસ્તારની અંદર આવે, એ લોકોની સ્થળ મુલાકાત લે અને તાત્કાલિકના ધોરણે એ લોકોને અહીંયા સાફ સફાઈની જે વ્યવસ્થા છે ઊભી કરી આપવામાં આવે. આ અંગે નગર સેવા સદનના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે મકાનોના ડ્રેનેજ લાઇન, મકાનોમાં મળમૂત્રનું પાણી પડવા બાબતે એન્જિનિયરો સાથે વાતચીત કરી યોગ્ય પગલાં લેવાનું અને કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી આગામી દિવસોમાં લાભાર્થીઓની સમસ્યાનું નિવારણ લાવવાનું રટણ કર્યું હતું. નગરપાલિકા દ્વારા સાબુગઢ વિસ્તારમાં રાજીવ આવાસ યોજના હેઠળ મકાનોનું બાંધકામ કરવામાં આવેલ છે. જે તે વખતે આ મકાનો ડ્રો કરી અને જે તે લાભાર્થીઓને પણ ફાળવવામાં આવેલ છે. આ જગ્યા ઉપર ડોર ટુ ડોરમાં કચરો ઉઘરાવવાની પણ વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે અને ડોર ટુ ડોર સિવાય કચરો ન નાખવા અવારનવાર આ રહીશો સાથે મિટિંગો પણ કરવામાં આવેલ છે. તેમ છતાં કેટલીક જગ્યાએ કચરો નાખવાના એવા પ્રશ્નો બની રહ્યા છે. એ બાબતે અમે સફાઈ માટે થોડી સઘન સફાઈ બી કરીશું અને ડોર ટુ ડોરમાં જ બધા કચરો આપે એ માટે મિટિંગ કરી એ લોકોને જાગૃત પણ કરીશું. સાથે સાથે અંદર જે ઇન્ટરનલ રોડ રસ્તા બનાવવાની જે જરૂરિયાત જણાય છે એના માટે નગરપાલિકાએ ગ્રાન્ટમાં એનું આયોજન પણ લીધેલ છે અને ટૂંક સમયમાં એ કામ કરવામાં પણ આવશે. સર, મોટા પ્રમાણમાં મકાનો ખાલી છે, દરવાજા ચોરાઈ ગયા છે, ડ્રગ્સના ઇન્જેક્શનો પડેલા છે, દારૂની ખાલી બોટલો પડેલી છે, શું માનો? એમાં નગરપાલિકાએ ડ્રો કરી અને સુપ્રત જે તે લાભાર્થીઓને મકાન આપી દીધેલ છે, પરંતુ અનુભવ એવો લાગે છે કે અમુક લાભાર્થીઓ એમાં રહેવા આવ્યા નથી અથવા તો પછી એ લોકોએ ત્યાં સ્વીકાર્યું નથી કબજો. એના કારણે કદાચ આ પ્રશ્નો છે પણ અમે સોલ્યુશન કરીશું. સર, મકાન રહેવા લાયક નથી એટલે જ લોકોએ બીજી ઝૂંપડપટ્ટી બાજુમાં ઊભી કરી દીધી, શું માનો છો? ના, ઝૂંપડપટ્ટી બાજુમાં ઊભી કરી એવું નથી. ઝૂંપડપટ્ટી કદાચ પહેલાથી હશે, ત્યાં મકાનો સુપ્રત પણ કર્યા છે, પરંતુ એ લોકો કબજો નહીં લે અને રહેવા નહીં આવે, મેન્ટેનન્સ નહીં થાય, એના કારણે કદાચ કોઈ પ્રશ્નો હોઈ શકે. ઝૂંપડામાંથી પોતાના સ્વપ્નના ઘરમાં રહેવા આવેલા લાભાર્થીઓ ફરી એક વખત નરકાગારની સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. ત્યારે જોવાનું રહેશે કે સરકાર દ્વારા ગરીબોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે છે કે નહીં.